ચલો બેટા, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જે પણ જ્યારે પણ વિડીયો જોતા હોય એને એવી રીતે સમજી લેજો ભાઈ. ચાલો સ્ટાર્ટ કરીએ. મેઝર્સ ટુ કંટ્રોલ પોપ્યુલેશન. એમાં ફર્સ્ટ પોઈન્ટ થી શરૂઆત કરીએ. નંબર 1, માસ એજ્યુકેશન એન્ડ અવેરનેસ. સર શું કીધું? માસ એજ્યુકેશન એન્ડ અવેરનેસ. લેટ અસ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ પોઈન્ટ. ઇટ ઇઝ નેસેસરી ટુ મેક પીપલ રિયલાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોલ ફેમિલીઝ. ભાઈ લોકોને રિયલાઇઝ થવું જોઈએ કે સ્મોલ ફેમિલીઝનું ઇમ્પોર્ટન્ટ શું છે, બરાબર? ટુ રિડ્યુસ અ બર્થ રેટને રિડ્યુસ કરવા માટે. વેરી ગુડ, આગળ વધીએ. ફોર ધીસ ઇટ ઇઝ નેસેસરી ટુ પ્રોપેગેટ. શું કીધું બેટા? પ્રોપેગેટ એટલે કે સ્પ્રેડ કરવાનું છે. એન્ડ કહે છે સ્પ્રેડ એજ્યુકેશન. શું કીધું બેટા? સ્પ્રેડ એજ્યુકેશન સ્પેશિયલી બાય મેકિંગ સોસાયટી અવેર થ્રુ વેરિયસ પ્રોગ્રામ્સ. અવેર થ્રુ વેરિયસ પ્રોગ્રામ. કયા કયા પ્રોગ્રામની વાત કરે? તો કે ટેલિકાસ્ટ થ્રુ. શું કીધું બેટા? ટેલિકાસ્ટ થ્રુ વિઝ્યુઅલ મીડિયા. વિઝ્યુઅલ મીડિયા થ્રુ છે તમે એવા ઘણા ઘણા પ્રોગ્રામ્સ છે ગવર્મેન્ટ છે રન કરતી હોય કે જેના કારણે બર્થ રેટ છે એ ઓછામાં ઓછો લાવી શકીએ, ઓછામાં ઓછું પોપ્યુલેશન છે થઈ શકે. બીજી વાત કરે છે ઇન સ્કૂલ્સ એન્ડ કોલેજીસ એક્સપર્ટ લેક્ચર્સ નીડ ટુ બી અરેન્જ એન્ડ અવેરનેસ કેન બી ક્રિએટેડ. એનાથી પણ છે અવેરનેસ ક્રિએટ થઈ શકશે. કઈ રીતે બેટા? તો કે એક્સપર્ટના લેક્ચર્સ છે એ તમે કોલેજમાં અરેન્જ કરો, જે લોકોને ફેમિલી પ્લાનિંગનું ઓર વી કેન સે કે એ નોલેજ હોય કે વોટ આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ હેવિંગ અ સ્મોલ ફેમિલી. લાસ્ટ પોઈન્ટ. ઇન ધ યર 2000 પોપ્યુલેશન પોલિસી એમ્ફેસિસ. સર એમ્ફેસિસ મતલબ કે વજન મૂકવો, ભાર મૂકવો. એમ્ફેસિસ છે શેના ઉપર કરવામાં આવ્યું? વોઝ પ્લેસ્ડ ઓન ધ વુમન અપલિફમેન્ટ. કે ભાઈ તમે વુમનને આગળ વધારો. મતલબ કે વુમન છે એ સેલ્ફ એમ્પ્લોયડ થાય, ઇન્ડિપેન્ડન્ટ થાય તો છે એને ખબર પડશે. કારણ કે અલ્ટિમેટલી બાકી કેવું થાય કે ભાઈ લગ્ન થઈ ગયા એટલે એની પત્ની છે ઓર વી કેન સે વાઇફ છે તો ઘરે છે તો એ છોકરાનું સંભાળ કરશે. પણ જો વુમન છે એ આગળ વધશે, વુમન છે એ કઈ કામ કરશે તો અલ્ટિમેટલી છે એ ઓછા બાળકો કરવાનું પ્રિફર કરશે. ડેમોગ્રાફ્સ believed that education is the best tool for the population control. બરાબર છે. એજ્યુકેશન છે એ કેવું ટૂલ છે બેટા? બેસ્ટ ટૂલ છે ફોર ધ પોપ્યુલેશન કંટ્રોલ. ચાલો, આ તમારો ફર્સ્ટ પોઈન્ટ, માસ એજ્યુકેશન એન્ડ અવેરનેસ. માસ એજ્યુકેશન એન્ડ અવેરનેસ. નંબર 2, ઇફેક્ટિવનેસ ઓફ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ. બેટા ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ જેવું કંઈક જીવનમાં હોવું જોઈએ કે ભાઈ લગ્ન થયા એના પછી કયા વર્ષમાં વી આર ગોઈંગ ટુ ગીવ અ બર્થ ટુ અવર ચાઇલ્ડ, એવું કંઈક હોવું જોઈએ. એવું ન હોય કે ભાઈ ચાલો મેરેજ થઈ ગયા એટલે સીધું ચાઇલ્ડ કરી નાખ્યું, એવું એવું કઈ સિસ્ટમ હોવી જોઈએ નહીં. જોઈએ શું કહે છે? ટુ મેક ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ મોર ઇફેક્ટિવ. કેવું ઇફેક્ટિવ બેટા? મોર ઇફેક્ટિવ અલોંગ વિથ પબ્લિક અવેરનેસ ફેમિલી પ્લાનિંગ સર્વિસીસ એન્ડ ઇન્સેન્ટિવ્સ વર ઓલ્સો ઇન્ક્રીઝડ. કે તમે અગર ફેમિલી પ્લાનિંગ કરશો તો આગળ પોઈન્ટ આવશે કે ગવર્મેન્ટ છે તમને શું આપશે? ઇન્સેન્ટિવ આપશે. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ ક્રિએટ સિમ્પલ, ઇઝી એન્ડ અફોર્ડેબલ અવેલેબિલિટી ઓફ કોન્ટ્રાસેપ્ટિવ્સ. જે કોઈ પણ એવા કોન્ટ્રાસેપ્ટિવ્સ વસ્તુઓ છે કે જે ડ્યુરિંગ ધ સેક્સ અગર તમે યુઝ કરો છો તો એનાથી છે ચાઇલ્ડ થવાના નથી, રાઈટ? તો કોન્ટ્રાસેપ્ટિવ્સ છે એ તમે પ્રોવાઈડ કરાવો. ધેટ ઇઝ ધ અગેન મેઝર ટુ કંટ્રોલ અ પોપ્યુલેશન. વેરી ગુડ. ચાલો, ઇન ધ પોપ્યુલેશન પોલિસી ઓફ 2000 શું કહે છે બેટા? ઇન ધ પોપ્યુલેશન પોલિસી ઓફ 2000 changes were made in the programs related to family planning by reducing the importance of sterilization. શું સ્ટીરિલાઇઝેશન એટલે કે મેલ અને ફિમેલ બંનેની અંદર એવા એક સર્જરી કરવામાં આવે જેથી કરીને છે શું થશે? ચાઇલ્ડ છે થશે નહીં. એને કહેશું આપણે સ્ટીરિલાઇઝેશન. વેરી ગુડ. ચાલો, એમ્ફેસિસ વોઝ પ્લેસ્ડ ઓન પ્રિવેન્ટિવ અનવોન્ટેડ પ્રેગ્નન્સી થ્રુ પ્રિવેન્ટિવ મેથડ. જે કાંઈ પણ પ્રિવેન્ટિવ મેથડ્સ છે જેના કારણે પ્રેગ્નન્સી છે રહે નહીં એવા પણ ઇફેક્ટિવ મેથડ્સ છે એ કરવામાં આવશે. ધેટ ઇઝ ધ નંબર 2 પોઈન્ટ, ઇફેક્ટિવ ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ. લેટ અસ સી નંબર 3, ઇન્ક્રીઝિંગ ધ એજ ઓફ મેરેજ એન્ડ રાઇઝિંગ સ્ટેટસ ઓફ વુમન. શું કહે છે બેટા? કે મેરેજની એજ છે ને એને વધારી દો જેથી કરીને અર્લી મેરેજ નો થાય. અર્લી મેરેજ નો થાય તો નંબર ઓફ ચાઇલ્ડ છે એ પણ વધારે થઈ શકે નહીં. જોઈએ શું કહે છે? by raising the legal age of marriage, particular for women, reduction in birth rate can be achieved. અગર તમે મેરેજની એજ જ વધારી દેશો તો વેલા મેરેજ થશે નહીં, તો બર્થ રેટ છે એ પણ કંટ્રોલમાં આવી જશે. એઝ પર ધ પોપ્યુલેશન પોલિસી 2000 2000 પ્રમાણેનો ડેટા શું કહે છે? એન્કરેજમેન્ટ વોઝ ગિવન ટુ રાઇઝિંગ ધ એજ ઓફ મેરેજ ફોર વુમન ફ્રોમ 18 to 20 years if possible. 18 થી લઈને 20 યર સુધી કરવાનો છે પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. ક્યારે? એઝ પર ધ પોપ્યુલેશન પોલિસી 2000. ચાલો, ઇફ વુમન્સ સ્ટેટસ ઇઝ રેસ્ડ ઇન ધ સોસાયટી ઇન કમ્પેરિઝન ટુ મેન એન્ડ ઇફ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી, કેવી કીધી બેટા? ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ આર ગિવન ટુ ધેમ in a matters of education and employment, such women will control the family size. જો એમ્પ્લોયમેન્ટમાં અને એજ્યુકેશનમાં
વુમનને પ્રોપર પ્રાયોરિટી આપવામાં આવે અથવા તો વી કેન સે ઇક્વલ રાઇટ્સ છે એ આપવામાં આવે તો પણ તમારું પોપ્યુલેશન છે એ કંટ્રોલ થઈ જશે. ચાલો લેટ અસ સી નેક્સ્ટ પોઈન્ટ ઇન્સેન્ટિવ્સ એન્ડ ડિસઇન્સેન્ટિવ્સ. શું કહે છે બેટા? ઇન્સેન્ટિવ્સ એન્ડ ડિસઇન્સેન્ટિવ્સ. The incentives and disincentives offered by the government play a very important role in the family planning. શું કહે છે આગળ? Those couples who undergo sterilization મતલબ કે મેલ અને ફિમેલ ની અંદર એવી સર્જરી કરવામાં આવે જેથી કરીને ચાઇલ્ડ છે થશે નહીં. given financial compensation. શું કીધું? ગવર્મેન્ટ દ્વારા એને ફાઇનાન્શિયલ કમ્પેન્સેશન આપવામાં આવશે કે જો તમે એવું સ્ટીરલાઇઝેશન કરાવો છો મેલ અથવા ફિમેલ, હું અહીંયા મેલ દોરું છું, અહીંયા ફિમેલ, રાઈટ? તો એ તમે સર્જરી કરાવો છો તો એવા કેસમાં ગવર્મેન્ટ તમને શું કરશે બેટા? ઇન્સેન્ટિવાઇઝ કરશે. શાબાશ. ચાઇના અડોપ્ટેડ. ચાઇના શું અડોપ્ટ કર્યું? ડિસઇન્સેન્ટિવ. ડિસઇન્સેન્ટિવ મતલબ કે એને અમુક બેનિફિટ ગવર્મેન્ટને આપવાના જ નહીં. જો શું વાત કરે છે? વેર ફેસિલિટીઝ વર વિડ્રોન. ફેસિલિટીઝ વર વિડ્રોન મતલબ કે એને ફેસિલિટી આપશું નહીં ફ્રોમ કપલ્સ હેવિંગ 2 or more ચાઇલ્ડ. અગર 2 બાળકો હશે ને તો પણ ચાઇના કઈ ફેસિલિટી આપશે નહીં. સે ફોર એક્ઝામ્પલ વિથ રિસન્ટ રિલેક્સેશન. હમણાં રિસન્ટમાં કોઈ ચાઇના છે એ રિલેક્સેશન આપેલા હશે. ઇન ઇન્ડિયા ઇન લોકલ સેલ્ફ ગવર્મેન્ટ, ખાસ ધ્યાન રાખજો આ પોઈન્ટ શું કહેવા માંગે છે. ઇન ઇન્ડિયા ઇન લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇલેક્શન, બરાબર, couples with more than 2 children cannot contest election. મતલબ કે એ લોકો contest election મતલબ કે ઇલેક્શનમાં ઊભા રહી શકશે નહીં. જો એને 2 થી વધારે બાળકો અગર હશે તો એ કન્ટેસ્ટન્ટ છે બની શકશે નહીં. ક્યાં? કોઈ પણ ચૂંટણીમાં ઓર વી કેન સે કોઈ પણ ઇલેક્શનની અંદર. ચાલો વેરી ગુડ. નેક્સ્ટ પોઈન્ટ શું છે? એક્સપાન્શન ઇન મેડિકલ સર્વિસીસ એન્ડ ગ્રોઈંગ ઇફેક્ટિવનેસ. ઇન ઇન્ડિયા ડેથ રેટ હેઝ કમ ડાઉન. જેટલા માણસો ઓર વી કેન સે જેટલા પીપલ, જેટલા ચાઇલ્ડ દુનિયામાં આવે છે એના કરતા ઓછા જાય છે. એના કરતા ઓછા જાય છે. મતલબ ભગવાન પાસે જવા વાળા ઓછા છે, આવવા વાળા વધારે છે. આવવા વાળા વધારે હોય તો પોપ્યુલેશન વધવાની છે. શાબાશ. મજા આવી હોય તો લાઈક કરી દો, કમેન્ટ સેક્શનમાં કયો પાર્ટ મજા આવી કહી દો. હજી થોડો ક્વેશ્ચન બાકી છે, આગળ વધીએ. બટ ઇટ ઇઝ સ્ટીલ હાયર ધેન સમ ડેવલપ્ડ કન્ટ્રીઝ. ડેથ રેટ છે એ કેવો છે ભાઈ? ડાઉન છે. ડેથ રેટ કેવો છે? ડાઉન છે. બટ ઇટ ઇઝ સ્ટીલ હાયર ધેન સમ ડેવલપ કન્ટ્રી. તો પણ આ જે ઓછો ડેથ રેટ છે ને એ ડેવલપ કન્ટ્રી કરતા તો હાયર છે. એનું રીઝન છે નંબર ઓફ પીપલ જ્યાં વધારે હશે, ત્યાં માણસો વધારે મળશે એટલા માટે કહે છે. ઇન્ક્રીઝ ઇન સર્વિસ એન્ડ ફેસિલિટીઝ ફોર ચાઇલ્ડ બર્થ એન્ડ ન્યૂબોર્ન હેલ્થ યુઝિંગ સાયન્સ. પેલા શું હતું ભાઈ? તો કે એટલી બધી ફેસિલિટી નથી, રાઈટ? એટલી બધી ફેસિલિટી નથી, નવા ઇક્વિપમેન્ટ્સ નતા, એટલી બધી હોસ્પિટલ નથી, તો બાળકનો જન્મ થાય અને મરી પણ જતા હતા, મતલબ કે ડેથ પણ થઈ જતું હતું. પણ હવેના કેસમાં તમે જોવો તો જેટલા ન્યૂબોર્ન બેબી જન્મ થાય છે એનો સર્વાઇવિંગ રેશિયો છે ઘણો બધો વધી ગયો છે. Universalization and effectiveness of vaccination and awareness regarding communicable disease like AIDS. AIDS છે કેવો ડિવાઇસ નહીં બેટા, ડિસીઝ કેવું છે બેટા? કમ્યુનિકેબલ. મતલબ રાઈટ, તો એના અવેરનેસ ઘણી વધી ગઈ છે. લોકો કોન્ટ્રાસેપ્ટિવ્સ છે યુઝ કરવા માંડ્યા છે, તો એના કારણે પણ એડ્સ જેવો રોગ છે હવે થતો નથી. રિડક્શન ઇન ઇન્ફેક્શિયસ એન્ડ સેક્સ રિલેટેડ ડિસીઝ brings down death rate and infant mortality rate. યાદ કરો એક ક્વેશ્ચન હતો, what do you mean by infant mortality rate? infant mortality rate એટલે કે બાળકનો જન્મ થાય છે અને ડેથ થઈ જાય છે, એને આપણે કહેતા હતા infant mortality rate. બરાબર છે? ચાલો નેક્સ્ટ. સર પૂરું થઈ ગયું. આ છે ખાલી હાઇલાઇટ્સ છે, આ પોઈન્ટ નથી. ધીસ ઇઝ નોટ અ પોઈન્ટ. બરાબર? હાઇલાઇટ છે, એ પણ તમારા ટેક્સ્ટબુકમાં આપેલી છે. જો India was the first country in the world to introduce population policy control population, right? શું કીધું? સ્વામીનાથન કમિટી. કેવી કમિટી બેટા? ખાસ યાદ રાખજો, 1 માર્કર ની અંદર MCQ VSQ પૂછી શકે. સ્વામીનાથન કમિટી. A committee was set up to frame the new population policy 2000 under the chairmanship of Dr. M.S. Swaminathan. કોણ છે બેટા? Dr. M.S. Swaminathan. Last point, the various measures in the population policy result in increased social welfare, which in turn improves the awareness against the population growth. આ લાસ્ટ વાળો સમરી પોઈન્ટ છે. સર અહીંયા થઈ ગયો તમારો ક્વેશ્ચન કમ્પ્લીટ. કયો ક્વેશ્ચન હતો? મેઝર ટુ કંટ્રોલ પોપ્યુલેશન. સર લાસ્ટ ટાઈમ બધા પોઈન્ટ 5 પોઈન્ટ એકવાર રિવાઇઝ કરાવી દો. એના માટે પણ તમારા માટે સ્લાઇડ રાખેલી છે. પોસિબલ હોય, ઇફ પોસિબલ હોય તો એક બ્લેન્ક પેજ લ્યો અને આ 5 પોઈન્ટ છે મોઢે લખવાની ટ્રાય કરો. ઓન યોર ઓન લખવાની ટ્રાય કરો. મારું જનરલી ગોલ્ડન સ્ટેટમેન્ટ શું હોય બેટા? અગર તમે જોઈને લખો છો બાય વન ગેટ વન, સર બાય વન ગેટ વન મતલબ શું થાય?
1+1 એટલે શું થાય? એકવાર જોઈને લખો, એકવાર મોઢે લખો, વસ્તુઓ યાદ રહી જશે, ઇઝીલી યાદ રહી જશે. પેપર પેન નો લેવું હોય, કમેન્ટ સેક્શનમાં બધું લખી નાખો. ચાલો, પહેલો પોઈન્ટ શું છે યાર? પહેલો પોઈન્ટ શું છે બેટા? નંબર 1, જલ્દી જલ્દી 5 પોઈન્ટ રિવાઇઝ કરી લે. મેજર ટુ કંટ્રોલ પોપ્યુલેશન. નંબર 1, માસ એજ્યુકેશન એન્ડ અવેરનેસ. નંબર 1, mass education and awareness. Number 2, effectiveness of family planning program. Number 3, increasing the age of marriage and raising the status of women. Number 4, incentives and disincentives. And number 5, expansion in medical services and its growing effectiveness. That is the 5 points to measure to control population, right? અગર તમને આ વિડીયો બેટા સારો લાગ્યો હોય તો જરૂરથી લાસ્ટ વાત કહી દઉં, લાઈક કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈ સૌથી પહેલા કરવાનું થશે તમારે લાઈક. પછી તમારા જરૂરિયાતમંદ જે મિત્રો હોય, સર જરૂરિયાતમંદ એટલે જેને જરૂર હોય આવા ટોપિકની, આવા કન્ટેન્ટની, એને જોડે શેર કરી દો. અને ચેનલ ઉપર નવા છો ભાઈ તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ફ્રી ફોર યુ. તમારા માટે આ ફ્રી છે, બટ આનાથી અમને મોટિવેશન્સ છે, ઘણું બધું મળતું હોય. નેક્સ્ટ કયા ટોપિક ઉપર તમારે ડિટેલ વિડીયો જોયો છે, લેટ મી નો ઇન ધ કમેન્ટ સેક્શન. જલ્દીથી એ વિડીયો છે આવી જશે. બાય બાય, જય હિન્દ, જય ભારત.